નમસ્તે પ્રિય દર્શકો, હું મનોજ સર એન્ડ ઇંગ્લિશ ટીચર. આજના આ વિડીયોમાં હું તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે કેવી રીતે યુઝ થાય છે. જનરલી અંગ્રેજી બોલવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, તો એના આપણે સેન્ટેન્સ જોઈશું. આ સેન્ટેન્સ જે એક્ટિવમાં પણ હોઈ શકે છે અને પેસિવ વોઇસમાં. તો એક્ટિવ વોઇસમાં હોય કે પેસિવ વોઇસમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ, તો એને આપણે અગાઉના વિડીયોમાં જે એની ફોર્મ્યુલા કન્સ્ટ્રક્શન કહેવાય વાક્ય રચના એ ભણી ગયા. તો દરેક ટેન્સની અંદર જે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન હોય છે વાક્ય રચના એ યાદ રાખવી જરૂરી છે. જે સ્ટુડન્ટને કન્સ્ટ્રક્શન નથી આવડતી તો પણ સેન્ટેન્સ ડાયરેક્ટ તૈયાર કરી શકે છે. જો તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, તો આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને કોઈપણ વાક્ય બનાવવા માટે ટેન્સીસ આવડવા જરૂરી છે. તો આપણે આ વિડીયોમાં ગુજરાતી સમજૂતી સાથે વિથ ગુજરાતી મિનિંગ વી વિલ ડિસ્કસ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હિયર. હવે તમે જોઈ શકો છો અહીંયા મેં લખેલું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ જેને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય એના મેં એરો કરેલું છે સેન્ટેન્સીસ એટલે વાક્યો. જે વાક્ય આપણે જોઈશું એનું ગુજરાતી કરીશું, જેના આધારે તમને ટ્રાન્સલેશન ખબર પડશે. જો તમને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ તમે કરી શકો છો. કોમેન્ટમાં લખી શકો છો હાઉ ડીડ યુ લાઇક માય વિડીયો એન્ડ વોટ ડુ યુ એક્સપેક્ટ ફોર ધ નેક્સ્ટ વિડીયો. નેક્સ્ટ વિડીયો માટે તમે શું અપેક્ષા રાખો છો. જે વિડીયો તમે જોવા ઈચ્છતા હોય તમે કોમેન્ટ બોક્સમાં મને મેસેજ કરી દેજો કે આ પ્રકારનો વિડીયો જોવો છે, આ ગ્રામર શીખવું છે. તો ઇંગ્લિશમાં કયા પ્રકારનું ગ્રામર શીખવું છે એ ટૉપિકનું નામ લખવું, ભલે તે કોઈ પણ પ્રકારનો ટૉપિક હોય. પ્લસ જો તમારે એક મિનિટના બીજા વર્ડ જાણવા હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. બીજું, જે ડિસ્ક્રિપ્શનમાં હું લખું છું ટેન્સનું નામ કયા સ્ટાન્ડર્ડ માટે યુઝફુલ છે તો એ તમારે ખાસ યાદ રાખવું. અને ઉન્નતિ કોચિંગ નામની મારી યુટ્યુબ ચેનલ છે. રિમેમ્બર, આઈ રિપીટ વન્સ અગેન, ઉન્નતિ કોચિંગ ઇઝ ધ નેમ ઓફ માય યુટ્યુબ ચેનલ. તો ઉન્નતિ કોચિંગ જે યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ લોકોને શેર કરો. જો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ગ્રામરના દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો અહીંયા હું તમને એક્સપ્લેન કરું છું, તમે જોઈ શકો છો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. હવે આને સમજવું કેવી રીતે, જ્યારે પણ આપણે વાતચીત કરતા હોઈએ કે કર્તા અત્યારે આ ક્રિયા કરી રહ્યો છે, હાલમાં કર્તા દ્વારા આ ક્રિયા કરવામાં આવી રહી છે. જેમ કે અત્યારે ખેડૂતો ખેતર ખેડી રહ્યા છે તો એ ચાલુ વર્તમાન કાળ છે. હવે એનું ઇંગ્લિશ કરીશું, ધ ફાર્મર્સ આર પ્લાવિંગ ધ ફાર્મ્સ એટ ધીસ ટાઈમ. અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. રેન ઇઝ ફોલિંગ હેવીલી રાઇટ નાવ, અથવા બીજી રીતે પણ બને હેવી રેનફોલ ઇઝ ફોલિંગ રાઇટ નાવ અથવા એટ ધીસ ટાઈમ. ત્યારબાદ મમ્મી પૂજા કરી રહી છે, મધર ઇઝ વર્શિપિંગ. તો ચાલુ વર્તમાન કાળ કહેવાય. તો ચાલુ વર્તમાન કાળ એટલે શું કે કર્તા દ્વારા અત્યારે હાલ ક્રિયા કરવામાં આવી રહી છે, એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. તો આ રીતે હું તમને જે સમજાવું છું એ રીતે તમે યાદ રાખો. જે રીતે હું દરેક વિડીયોમાં એક્સપ્લેન કરું છું, જે સમજાવું છું એ પ્રમાણે તમે યાદ કરો અને પ્રેક્ટિસ કરો. હું તમને ડેફિનેટલી કહું છું, શ્યોરલી યુ વિલ લર્ન ઇમિડિયેટલી ગ્રામર એન્ડ વોકેબ્યુલરી ફ્રોમ મી. તમે તરત મારી પાસેથી શબ્દભંડોળ અને ગ્રામર શીખી લેશો. એન્ડ બિયોન્ડ યોર ડાઉટ you are going to get satisfied by watching my videos. just stay online. અને બીજું જોતા રહો, keep watching all the videos fully and absolutely from starting to ending. Do not miss an opportunity of watching any notification of my English channel. તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ સેન્ટેન્સ, I am watching OD. OD એટલે
વન ડે ઇન્ટરનેશનલ એટલે મેં ઇન્વર્ટેડ કોમામાં કર્યું છે. ઓડી મેચ. આઈ એમ વોચિંગ ઓડી મેચ નાવ. હું અત્યારે વન ડે ઇન્ટરનેશનલ મેચ જોઈ રહ્યો છું. જોઈ રહ્યો છું એટલે આઈ એમ વોચિંગ આવે. સેકન્ડ, દે આર સેલિબ્રેટિંગ અ ગ્રાન્ડ ફેરવેલ નાવ. એનો મતલબ થાય છે તેઓ અત્યારે ગ્રાન્ડ એટલે ભવ્ય, તેઓ અત્યારે ભવ્ય વિદાય ઉજવી રહ્યા છે. દે આર સેલિબ્રેટિંગ મતલબ અત્યારે ઉજવી રહ્યા છે. ગ્રાન્ડ ફેરવેલ મતલબ ભવ્ય વિદાય. થર્ડ, હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે સેન્ટેન્સ લખેલા છે અને નંબર પણ આપેલા છે 1 to 10 નંબર સુધી. તો આ વિડીયોમાં તમને 10 સેન્ટેન્સ શીખવા મળશે. થર્ડ, જે વર્ડના હું મિનિંગ સમજાવું છું દરેક ફરીથી રિપીટ કરું છું. જે સેન્ટેન્સમાં હું ટ્રાન્સલેશન કરું છું, જે હાર્ડ વર્ડ છે એ તમે પોતાની નોટબુકમાં નોટ ડાઉન કરી શકો છો અને અંડરલાઇન કરી શકો છો લખ્યા પછી, જેથી તમને વોકેબ્યુલરી વધુ શીખવા મળે. થર્ડ, એન ઇકોનોમિસ્ટ. અર્થશાસ્ત્રી એને કહેવાય ઇકોનોમિસ્ટ. એન ઇકોનોમિસ્ટ ઇઝ બિંગ ફેડ. ફીડનું થર્ડ ફોર્મ થશે ફેડ, FED. જે સેન્ટેન્સની અંદર બિંગ આપેલું હોય, ફરીથી રિપીટ કરું છું, જે સેન્ટેન્સની અંદર એમિઝાર પછી તરત બિંગ આપેલું હોય અથવા વોઝવેર પછી બિંગ આપ્યું. એમિઝાર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે છે અને વોઝવેર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે છે. ઇન શોર્ટ, એમઇઝાર એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે અને વોઝવેર પાસ્ટ ટેન્સમાં. મેં પ્રીવિયસ વિડીયોમાં પણ સમજાવ્યું હતું. મેં આગળના વિડીયો બનાવેલા હતા વોઝવેર ક્યાં યુઝ થાય છે, અલગ રીતે નોટબુકમાં લખીને સમજાવેલું છે. જો તમે ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આગળના વિડીયો તમે જોઈ શકો છો. તો ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રી ઇઝ બિંગ ફેડ બાય હર રાઇટ નાવ. તો હવે જે સેન્ટેન્સની અંદર બિંગ અને વર્બ થ્રી આપ્યું હોય એ હંમેશા પેસિવ વોઇસમાં વપરાય છે. અને જે સેન્ટેન્સમાં એમ ઇઝ આર, ત્રણમાંથી કોઈ પણ એક, એમ ઇઝ આર, આઈ સાથે એમ આવે, હી સી ઇટ સિંગ્યુલર સાથે ઇઝ આવે અને વી યુ ધે આ ત્રણેય સાથે આર આવે, મતલબ પ્લુરલ બહુવચનમાં આર આવશે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી આપેલું હોય તો હંમેશા સમજવું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જેમ કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. આઈ એમ ટીચિંગ એટલે સી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર, તે છાપો વાંચી રહી છે. એ ચીફ મિનિસ્ટર ઇઝ એન્જોઈંગ મીલ, મતલબ મુખ્યમંત્રી ભોજનનો આનંદ લઈ રહ્યા છે. ધ પ્લેયર્સ આર બેટિંગ ઓન ધ ગ્રાઉન્ડ, બેટિંગ કરી રહ્યા છે એટલે આર બેટિંગ. ધ સ્ટાર્સ આર એપિયરિંગ બ્રાઇટલી ઇન ધ સ્કાય. તો જે તારાઓ આકાશમાં દેખાઈ રહ્યા છે તેજસ્વી રીતે, આર એપિયરિંગ મતલબ દેખાઈ રહ્યા છે. એપિયર એટલે દેખાવું અને સ્ટાર્સ આર એપિયરિંગ. તો આ રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્ટિવ કહી શકાય. તો આનો મતલબ થાય છે અર્થશાસ્ત્રીને બાય હર રાઇટ નાવ, તેના દ્વારા અત્યારે ખવડાવવામાં આવી રહ્યું છે. 4, ધ કોમ્રેડ્સ. કોમ્રેડ એટલે સાથી દોસ્તો થાય, યાદ રાખજો. ધ કોમ્રેડ્સ IS લખેલું છે, ES, R નથી. ધ કોમ્રેડ્સ આર સર્ચિંગ ધ ગોલ્ડ કોઇન્સ, મતલબ સાથીઓ સોનાના સિક્કા શોધી રહ્યા છે. 5, ધ લેન્ડ ઇઝ ડ્રાઇંગ અપ નાવ. લેન્ડ એક વચનમાં આવે, જમીન, ક્યારેય લેન્ડ્સ એસ ના લાગે, લેન્ડ સોઇલ. જમીન અત્યારે સુકાઈ રહી છે, ઇઝ ડ્રાઇંગ અપ મતલબ સુકાઈ રહી છે. 6, ધ ઓડિયન્સ ઇઝ વોચિંગ ન્યૂઝ એટ ધ મોમેન્ટ. આ જ પલમાં ઓડિયન્સ સમાચાર જોઈ રહી છે, ઇઝ વોચિંગ. 7 નંબર, ધ ડોનર્સ. દાતા, ડોનર એટલે દાતા, ડોનેશન એટલે દાન. જે દાન આપે એને કહીશું ડોનર, DONOR, અને બહુવચનમાં એસ લાગશે એટલે અહીંયા આર આપેલું છે. સપોઝ અહીંયા ડોનર આપેલું હોય DONOR, એસ ના આપ્યું હોય તો અહીંયા ઇઝ આવશે. ધ ડોનર્સ આર પેઇંગ વિઝિટ ઓફ એન ઇન. મુલાકાત લેવી એને પેઇંગ વિઝિટ પણ કહેવાય. અહીંયા પે એટલે કોઈ ચૂકવવું, પૈસા ભરવા એવો કોઈ મિનિંગ નથી. કારણ કે મુલાકાત લેવી એમાં ટેકા વિઝિટ પણ આવે, ઓનલી વિઝિટ પણ આવે અને પે વિઝિટ પણ આવે. ઘણા સેન્ટેન્સમાં તમે સાંભળ્યું છે ધ્યાન આપો, તો એને પે એટેન્શન કહેશે, પે યોર એટેન્શન. તો ત્યાં પે એટલે
ધ્યાન ચૂકવો એના અર્થમાં છે, લક્ષ આપવું, કોઈ પૈસા ચૂકવવાની વાત નથી. તો ડોનર્સ એટલે બહુ વચન છે, આર આવે. ધ ડોનર્સ આર પેઇંગ વિઝિટ ઓફ એન ઇન. આ ઇન એટલે ધર્મશાળા થાય, યાદ રાખજો, આશ્રમ એને કહેવાય ઇન, INN. આનો મતલબ છે દાતાઓ ધર્મશાળાની મુલાકાત લઈ રહ્યા છે, એટલે આર પેઇંગ વિઝિટ. 8 ધ માઇસ. માઉસનું બહુવચન થશે માઇસ, એટલે અહીંયા મેં આર મૂક્યું છે. જો માઉસ હતો ઇઝ આવે. ધ માઇસ આર રનિંગ. રનનું થશે રનિંગ. અહીંયા ING લગાડ્યું છે કારણ કે રૂલ છે રન એટલે છેલ્લે એન આવે છે, વ્યંજન. લાસ્ટમાં વ્યંજન હોય અને એની પહેલાં એક સ્વર હોય તો લાસ્ટ વાળો વ્યંજન ડબલ થાય, પછી ING લાગે. જેમ કે બીજા એક્ઝામ્પલ સાંભળો. સીટ SIT તો સિટિંગ SITTING. સેટ SET સેટિંગ SETTING. ક્લેપ CLAP તાળી પાડવી CLAP ક્લેપ તો ક્લેપિંગ એટલે PPING. સ્ટોપ સ્ટોપિંગ STOPPING. શર્ટ શટિંગ SHUT બંધ કરવું SHUTTING શટિંગ. તો આ રીતે બેવડાય છે જે મેં તમને એક્ઝામ્પલ આપ્યા. 8 ધ માઇસ બહુવચન છે આર. ધ માઇસ આર રનિંગ બિહાઇન્ડ અ સેફ. સેફ એટલે તિજોરી. આનો મતલબ થાય છે ઉંદરો તિજોરીની પાછળ દોડી રહ્યા છે. ઉંદરો તિજોરીની પાછળ દોડી રહ્યા છે. ધ માઇસ આર રનિંગ બિહાઇન્ડ એ સેફ. 9 ધ બિલ્ડિંગ્સ આર ફોલિંગ લાઇક અ કેસલ ઓફ કાર્ડ્સ. કેસલ ઓફ કાર્ડ્સ એટલે પત્તાના મહેલ, એને કેસલ ઓફ કાર્ડ્સ કહેવાય, મતલબ કિલ્લા. કેસલનો મતલબ કિલ્લો થાય. તો બિલ્ડિંગ્સ આર ફોલિંગ લાઇક અ કેસલ ઓફ કાર્ડ્સ મતલબ પત્તાના મહેલોની જેમ બિલ્ડિંગો પડી રહી છે. બિલ્ડિંગ્સ આર ફોલિંગ, ઇમારતો પડી રહી છે એટલે આર ફોલિંગ. ફોલ એટલે પડવું અને ફોલિંગ એટલે પડી રહી છે. 10 સી ઇઝ લાઇટિંગ અ લેમ્પ નાવ. લાઇટ એટલે પ્રગટાવવું, અહીંયા લાઇટનો મતલબ પ્રગટાવવું, અને લેમ્પ એટલે દીવો. તો આનો મતલબ થાય છે, ફરીથી રિપીટ કરું છું, સી ઇઝ લાઇટિંગ અ લેમ્પ નાવ. તે અત્યારે દીવો પ્રગટાવી રહી છે, બરાબર. સી એટલે એક વચન છે એટલે ઇઝ આવ્યું અને લાઇટનું થશે લાઇટિંગ. સી ઇઝ લાઇટિંગ અ લેમ્પ નાવ. તે અત્યારે દીવો પ્રગટાવી રહી છે. તો પ્રિય દર્શકો, જો તમને વિડીયો પસંદ આવે તો શેર કરો, લાઇક કરો, અને એટલીસ્ટ કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો હાઉ ડીડ યુ લાઇક માય વિડીયો. તમને વિડીયો કેવો પસંદ આવ્યો અને વોટ્સ યોર એક્સપેક્ટેશન ફ્રોમ મી ફોર ધ ગ્રામર ટોપિક. તો ઇંગ્લિશ ગ્રામર ટોપિક માટે તમે શું અપેક્ષા રાખો છો કોમેન્ટમાં તમે જરૂર લખજો. કોમેન્ટમાં એટલીસ્ટ તમે 1 કે 2 સેન્ટેન્સ તમે લખી શકો, વધુ પણ લખી શકો. એટલીસ્ટ આઈ વોન્ટ ટુ સી યોર કોમેન્ટ, આઈ વોન્ટ ટુ વોચ યોર કોમેન્ટ. તો એટલીસ્ટ કોમેન્ટ તમે જરૂર લખજો જેથી હું જોઈ શકું કે તમને વિડીયો જોયા પછી કેવું ઓપિનિયન તમે ફીલ કરો છો, કેવું તમે એક્સપ્રેશન કરવા માગો છો. સો કીપ વોચિંગ માય વિડીયોઝ, કન્ટિન્યુ ઓલ ધ વિડીયોઝ. ફરી વિડીયો બધા જોવાનું ચાલુ રાખો. કન્ટિન્યુ વોચિંગ ઓલ ધ વિડીયોઝ એન્ડ ડુ નોટ મિસ ધીસ ગોલ્ડન ચાન્સ. જો વિડીયો પસંદ આવે તો શેર કરો જેથી કરીને જે લોકોને જરૂર છે એ લોકો વિડીયો જોઈ શકે. તો ગ્રામરના સેન્ટેન્સ તમે વધુ યાદ રાખો. દરેક સેન્ટેન્સ મેં તમને સમજાવે છે, એ સેન્ટેન્સમાં શું કહેવા માગે છે એ તમે તૈયાર કરો. જે સેન્ટેન્સનું હું ટ્રાન્સલેશન કરું છું, જે વાક્યમાં ગુજરાતી કરું છું એ મિનિંગ યાદ રાખો જેથી કરીને તમે શોર્ટ ટાઈમમાં શીખી લેજો. બીજું, પ્રિય દર્શકો, દરેક ગ્રામરમાં જે રૂલ્સ રેગ્યુલેશન એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રૂલ્સ રેગ્યુલેશન વગર મોસ્ટ ઓફ કોઈ સક્સેસફુલ નથી થતું. વેરી ફ્યુ સ્ટુડન્ટ હુ બીકમ સક્સેસફુલ વિધાઉટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ગ્રામર. બટ આઈ એમ શ્યોર જો તમે ગ્રામરના રૂલ્સ તૈયાર કરશો તો ડેફિનેટલી તમને ગ્રામર અને વર્ડ્સ વોકેબ્યુલરી આવડશે. બીજું, જે પ્રમાણે ગ્રામરના રૂલ્સ મેં સમજાવે છે અને અત્યારે સમજાવી રહ્યો છું તે પ્રમાણે તૈયાર કરજો. તમને ડેફિનેટલી ઇંગ્લિશ બોલતા પણ આવડશે, કારણ કે રૂલ્સ રેગ્યુલેશન ઓનલી will make you perfect in English speech. You can learn to speak English confidently.
You will be communicative in English language only by preparing rules and regulation of grammar and with high vocabulary. મતલબ વધારે ઊંચા શબ્દભંડોળ અને ઇંગ્લિશના ગ્રામરના જે નીતિ નિયમો છે એ તૈયાર કરીને જ તમે અંગ્રેજીમાં વાતોડિયા બની શકશો. યુ વિલ બી કોમ્યુનિકેટિવ મતલબ તમે વાતોડિયા બનશો. સો કીપ વોચિંગ ઓલ ધ વિડીયોઝ. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે.